કે એ એન છે એ કોની આગળ લાગશે? તો 5 સ્વર જે છે એમનાથી શરૂ થતા અક્ષરવાળા શબ્દ આગળ એ એન લાગશે. એટલે કોઈ એવો શબ્દ જેની શરૂઆત સ્વરથી શરૂ થાય એની આગળ એ એન આર્ટિકલ લાગશે. બીજી વાર કહું કે જે શબ્દની શરૂઆત એટલે પહેલો અક્ષર એ સ્વર હોય તો એની આગળ એ એન આર્ટિકલ લાગશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ જુઓ, ખાલી જગ્યા એપલ. તો એપલમાં જુઓ પહેલો અક્ષર એ છે અને એ શું છે? સ્વર. એટલા માટે એની આગળ એ એન લાગશે, ના કે એ કે ધ. આ વસ્તુ ક્લિયર રાખો કે જે શબ્દની શરૂઆતનો અક્ષર સ્વર હોય એની આગળ એ એન આર્ટિકલ લાગશે. બીજું બધું વિચારવાનું નથી. આ એક જ વસ્તુ વિચારવાની છે કે સ્વરવાળા શબ્દની આગળ એ એન આર્ટિકલ લાગશે. આ પહેલો નિયમ છે. અને આની પછી પણ એક નિયમ છે કે સ્વરનું ઉચ્ચારણ થતાં શબ્દની આગળ પણ એ એન વપરાશે. એટલે કે અહીંયા એક્ઝામ્પલ જોઈ લો, હોનેસ્ટ. તમે કહેશો કે HONESTની આગળ કેમનો એ એન લાગી ગયો? તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમને એ વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે શબ્દો જે છે અંગ્રેજીના એમનું ઉચ્ચારણ કઈ રીતે કરે. અહીંયા જેમ કે હું બોલી ગયો હોનેસ્ટ, તો એ ખરેખર હોનેસ્ટ નહીં બોલાતું, એને ઓનેસ્ટ બોલાય છે. શું બોલાય છે? ઓનેસ્ટ. એટલે અહીંયા ઓ જે છે એ કયો અક્ષર છે? સ્વર છે, ના કે વ્યંજન. એટલા માટે એની આગળ એ એન આર્ટિકલ લાગશે. આ વસ્તુ પણ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે કે